અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની સક્રિયતાને કારણે ઔદ્યોગિક વિસ્તારમાં શંકાસ્પદ ભંગારની હેરાફેરીનો પ્રયાસ નિષ્ફળ બન્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી મથકના પોલીસ કર્મીઓ જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. એ દરમિયાન જ્યારે તેઓ ટેન્કર ગેટ 3 રસ્તા નજીક પહોંચ્યા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી GJ16DC 9755 નંબરની એક કાર શંકાસ્પદ જણાતા તેને તુરંત અટકાવવામાં આવી હતી. પોલીસે જ્યારે આ કારની વિગતવાર તપાસ કરી ત્યારે કારની અંદરથી મોટર અને પાઇપ સહિતની મોટી માત્રામાં ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક હકીકુલ્લા જહીર માસ્ટર, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, તેની સઘન પૂછપરછ કરી હતી. જો કે કાર ચાલક આટલા મોટા ભંગારના જથ્થાના કાયદેસર સ્ત્રોત વિશે કોઈ સંતોષકારક ખુલાસો આપી શક્યો નહોતો. આથી પોલીસે શંકાસ્પદ ભંગારનો જથ્થો અને કાર મળીને કુલ ₹1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કાર ચાલક હકીકુલ્લા જહીર માસ્ટરની ધરપકડ કરી હતી. હાલમાં જીઆઈડીસી પોલીસે આ ભંગાર ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેનો ખરો માલિક કોણ છે અને આ જથ્થો ચોરીનો છે કે કેમ તે દિશામાં વધુ ઊંડાણપૂર્વક કાયદેસરની તપાસ શરૂ કરી છે.